ચોમાસું તો શરૂ થઈ ગયું છે, તેમ છતાં રાત્રે એસી વગર ઊંઘ નથી આવતી. એટલે જ તો હું આખી રાત એસી કરીને સૂઈ જાઉં છું. પરંતુ જેવો સવારે ઉઠું કે સાંધામાં દુખાવો થવા લાગે છે, આળસ આવે છે અને ઊભું થવાનું મન જ નથી થતું. મેં વિચાર્યું કે મને આવું થાય છે તો બીજા લોકોને પણ થતું હશે, પણ આની પાછળનું કારણ શું? ત્યારબાદ રિસર્ચ કરીને કારણ શોધ્યું તો ચોંકાવનારી માહિતી સામે આવી છે. આખી રાત એસીમાં સૂઈને સવારે ઉઠતાની સાથે જ કેટલાક લોકો બેચેની અનુભવે છે. ત્યારે સવાલ એ છે કે શું એસીમાં સૂવું નુકસાનકારક છે? આનો જવાબ હા અને ના બંને છે. કેટલાક કિસ્સાઓમાં આવું થાય છે. જો એસીનું તાપમાન ખૂબ જ ઓછું રાખવામાં આવ્યું હોય, એસીની સફાઈ કરવામાં આવતી ન હોય અને એસીની ઠંડી હવા સીધી જ શરીર પર પડતી હોય તો ઘણી સમસ્યા થઈ શકે છે. એસી હવામાં રહેલો ભેજ ઘટાડે છે. એસીમાં આખી રાત સૂઈ રહેવાથી ગળામાં દુખાવો અને નાક સુકાય છે, જેના કારણે ગળામાં ખરાશ, ઉધરસ અને નાક બંધ થવું જેવી સમસ્યાઓ થાય છે. રૂમના વાતાવરણમાં ઓછા ભેજના કારણે સ્કિન ડ્રાય થઈ શકે છે, હોઠ ફાટી શકે છે અને જો તમે કોન્ટેક્ટ લેન્સ પહેરો છો તો આંખમાં બળતરા પણ થઈ શકે છે. એસી દેખાવમાં તો સાફ હોય પણ તેની અંદર રહેલા ફિલ્ટર ગંદા હોય તો તે નુકસાનકારક છે. ફિલ્ટરમાં ધૂળ અને બેક્ટેરિયા જમા થાય છે, જે હવામાં ભળવાના કારણે એલર્જી, શ્વાસ લેવામાં તકલીફ અને અસ્થમા સંબંધિત રોગ થઈ શકે છે. ખૂબ જ ઓછા તાપમાન એટલે કે 16 થી 18 ડિગ્રી પર એસી આખી રાત ચલાવવાથી શરીરના સ્નાયુઓ પણ નબળા પડી શકે છે. આ ઉપરાંત ગરદન અને કમરમાં પણ દુખાવો થઈ શકે છે. આ સાથે જોઈન્ટ પેઇન પર પણ અસર થઈ શકે છે. ખાસ કરીને વૃદ્ધોને આ અસર વધુ થઈ શકે છે. એસી શરીરમાંથી સીધું જ પાણી નથી ખેંચતું, પરંતુ રૂમમાં ડ્રાય એન્વાયરમેન્ટના કારણે શરીરમાંથી પાણીનું પ્રમાણ ઝડપથી ઘટી શકે છે. આના જ કારણે સવારે જ્યારે આપણે ઉઠીએ છીએ ત્યારે તરસ વધુ લાગે છે અથવા મોં સુકાવા જેવી સમસ્યા થાય છે. ત્યારે સવાલ એ થાય કે શું એસીનો ઉપયોગ આપણે બંધ કરી દેવાનો? તો તેનો જવાબ છે ના. એસીનો ઉપયોગ બંધ નથી કરવાનો, પરંતુ એસીનો સુરક્ષિત રીતના ઉપયોગ કરવાથી આ સમસ્યા ટાળી શકાય છે. એસીનું ટેમ્પરેચર એ 24 થી 26 ડિગ્રી સુધીનું સેટ રાખો. એસીની સીધી હવા શરીર પર ન પડે તેનું ધ્યાન રાખો. દર મહિને એકવાર ફિલ્ટર ક્લીન કરાવો. જો એલર્જી કે અસ્થમા સંબંધિત સમસ્યા હોય તો ફિલ્ટરની સફાઈ 15 દિવસે કરો. રાત્રે સૂતા પહેલા અને સવારે ઉઠીને યોગ્ય પ્રમાણમાં પાણી પીવો. આ ઉપરાંત જો તમારા એસીમાં સ્લીપ મોડ હોય તો તેનો ઉપયોગ વધુ સારો માનવામાં આવે છે. તો કહેવાનો મતલબ કે એસીમાં ઊંઘવું એ નુકસાનકારક નથી, પરંતુ ઓછું ટેમ્પરેચર, સતત ડ્રાય હવા અને ગંદા ફિલ્ટર શરીરને નુકસાનકારક સાબિત થઈ શકે છે. એટલા જ માટે એસીનું યોગ્ય ટેમ્પરેચર રાખો અને એસીની નિયમિત સફાઈ કરાવો, જેના કારણે તમે એસીમાં સુરક્ષિત અને આરામદાયક સૂઈ શકો છો. આ વિડીયો અંગે તમારું શું માનવું છે તે તમારા મંતવ્ય એ કોમેન્ટમાં જરૂર જણાવશો. આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો માટે વીટીવી ડિજિટલ જોતા રહો. ધન્યવાદ.